વડોદરામાં મંદિરની દેરી તોડી પડાતા સ્થાનિકો વિફર્યા. પ્રિયા સિનેમા 4 રસ્તા પાસે મંદિર પર ફર્યું તંત્રનું બુલડોઝર. ડેરી તોડી પાડતા માઈ ભક્તો રડી પડ્યા. ભક્તોએ કોર્પોરેશનની દબાણ શાખાની ગાડીનો કર્યો ઘેરાવ. નોટિસ આપ્યા વગર ડેરી તોડી પડાઈ હોવાનો ભક્તોનો આરોપ. 80 વર્ષ જૂની માતાજીની ડેરી તોડી પાડતા ભક્તોમાં આક્રોશ. લોકોએ અધિકારીઓને ખખડાવ્યા. આડેસર ચેકપોસ્ટ પર પોલીસનો દરોડો. કતલખાને જતા 331 ઘેટા બકરાને બચાવાયા. 43 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરાઈ ધરપકડ. 9 ફરાર આરોપીની શોધખોળ તેજ. તિરુપતિના વેપારીએ પેટ્રોલની અછત વચ્ચે વાહન ચાલકોને 1 લીટર પેટ્રોલ મફત આપવાની કરી જાહેરાત. મફત પેટ્રોલનું વિતરણ કરતા લોકોમાં ખુશીની લહેર. કતારમાં ઉભેલા લોકો માટે પીવાના પાણી અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરાઈ. કેરળના તિરુવનંતપુરમના માછીમારો પર રોજીરોટીનું સંકટ. એલપીજીની અછતના કારણે અનેક નૌકાઓ કિનારે લાંગરી દેવાઈ. 45 દિવસના રિફિલિંગ વિલંબથી ચૂલા ઠર્યા. લોકો હવે લાકડાના બળતણના સહારે. છત્રપતિ શિવાજી પરના નિવેદનથી વિવાદ વધતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી સ્પષ્ટતા. કહ્યું, હું સપનામાં પણ શિવાજી મહારાજનું અપમાન સહન ન કરી શકું. તેમની વાતને ખોટી રીતે રજૂ કરાઈ હોવાના દાવા સાથે માંગી માફી. શિવાજી મહારાજ યુદ્ધથી થાકી ગુરુ સમર્થ. રામદાસ પાસે જે જવાબદારીઓ ત્યાગવાની ઈચ્છા કરી હતી વ્યક્ત. નાગપુરના એક કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિવાજી મહારાજને લઈને કર્યો હતો દાવો. શિવાજી મહારાજના અનુયાયીઓમાં ફેલાયો રોષ. ઉત્તરકાશીના હર્ષિલ વિસ્તારમાં ચોમાસા પહેલા તબાહીનું સંકટ. નદીમાં બનેલું સરોવર ગમે ત્યારે ફૂટી શકે તેવી આશંકા. આપત્તિના 9 મહિના બાદ પણ ભાગીરથીમાં જામેલો કાટમાળ યથાવત. સુરક્ષાત્મક પગલાંને લઈને સંભવિત મોટી જાનહાનિ ટાળવા સરકારને વિનંતી. નેપાળના કાઠમંડુમાં મોટું અભિયાન હાથ ધરાયું. 2 દિવસમાં નદી કિનારે બનેલા 1200થી વધુ ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરાયા. ભૂમિહીન લોકો માટે સરકાર સ્ટેડિયમમાં રહેવા જમવાની સુવિધા આપશે. અંગ દઝાડતી ગરમીમાં થશે વધારો. આગામી 2 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી. આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણમાં યલો એલર્ટ જાહેર. 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે. આવનારા 2 દિવસમાં ગરમ હવા ફૂંકાશે. સૌથી વધારે તાપમાન ગુજરાતના કંડલા એરપોર્ટ ઉપર 44.2 નોંધાયું. અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ગરમીને લઈને શિક્ષણ વિભાગ એક્શન મોડમાં. શાળાઓમાં બપોરના સમયે વહેલી રજા પાડવા અપાઈ સૂચના. 12 વાગ્યા સુધી શાળા છોડવાની વ્યવસ્થા કરવા સૂચના. ગરમીમાં ખુલ્લામાં એક્ટિવિટી ન કરવા સૂચના. રાજધાની દિલ્હીમાં આકરી ગરમીનું તાંડવ. રાજધાનીમાં પારો 45 ડિગ્રીને પાર. હીટવેવના કારણે જનજીવન પ્રભાવિત. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. સતત વધતા તાપમાનને લીધે હીટસ્ટ્રોકના કેસમાં વધારો. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં પીરકી ગલી ખાતે પ્રવાસીઓનો ધસારો. બરફથી ઢંકાયેલી પીર પંજાલ પર્વતમાળામાં સહેલાણીઓની ભીડ ઉમટી. વધતા તાપમાન સામે કાશ્મીરની કુદરતી સુંદરતાએ જમાવ્યું આકર્ષણ. મણિપુરના ચુરાચાંદપુરમાં વાતાવરણમાં પલટો. વરસાદી માહોલથી શહેરમાં પ્રસરી ઠંડક. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું. ભારે પવન સાથે વરસાદી વાહન વ્યવહાર અને વીજ પુરવઠો થયો હતો અસરગ્રસ્ત. અમદાવાદની જાણીતી હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. સેન્ડવિચમાં જીવાત હોવાનો ગ્રાહકનો દાવો. એએમસીને ફરિયાદ મળતા હાથ ધરી તપાસ. હોટલને 15,000નો ફટકાર્યો દંડ. ઝારખંડના ગિરડીહમાં ફૂડ પોઈઝનિંગથી 6 વર્ષના માસૂમનું મોત. અનેક બાળકોની હાલત ગંભીર. પાણીપુરી બની મોતનું કારણ. પાણીપુરી ખાધા બાદ જ ઝેરી અસર થઈ હોવાની ચર્ચા. વહીવટીતંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ. ધોરાજી નગરપાલિકામાં લિફ્ટમાં સર્જાઈ ખામી. વચ્ચે બંધ થઈ જતા 8 જેટલા લોકો ફસાયા હતા લિફ્ટમાં. ચીફ ઓફિસરના પાપે અડધો કલાક સુધી લોકો રહ્યા ફસાયેલા. એક વ્યક્તિ બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અસરગ્રસ્તની મુલાકાત કરી. પાલિકાની લિફ્ટ અગાઉ પણ 3 વખત બંધ પડ્યા હોવાનો કર્યો દાવો. યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવા કરી માંગ. સાબરકાંઠાના સંગ્રામપુરમાં 3ની હત્યા મામલે ખુલાસો. ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાઈ 2 અલગ અલગ ગુના. પત્ની પુત્રના હત્યારા પતિ સામે ફરિયાદ. આરોપીની હત્યા કરનાર ભાઈ અને કાકી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. આડા સંબંધની શંકા રાખીને પત્ની અને 2 વર્ષના પુત્ર પર કુહાડીના ઘા ઝીકી કરી હતી હત્યા. હત્યારાને તેના ભાઈ અને કાકીએ જોઈ જતા બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતાર્યો. ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી હાથ ધરી તપાસ. જામનગરમાં પોલીસને હથિયાર દેખાડનારને કરાવ્યું કાયદાનું ભાન. દિગ્જામ પાસે ધાર્યું દેખાડી સુરક્ષાકર્મીને ધમકાવતા હોવાનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે બંને આરોપીને ઝડપી કરી હતી કાર્યવાહી.
સુરેન્દ્રનગરના જેપર ગામે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા આજે ફરીવાર મતદાન. જેપર મથક 4 અને 5માં ઈવીએમ અને બેલેટ યુનિટ ખોટકાતા મતદાન રદ થયું હતું. મતદારોએ આજે ફરી કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં થશે મતગણતરી. 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સેન્ટર પર પહોંચાડાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો સુરક્ષિત. એલડી કોલેજમાં 27 વોર્ડની થશે મતગણતરી. ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થશે. કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. માત્ર અધિકૃત લોકોને જ અપાશે પ્રવેશ. અમદાવાદ મનપાની મતગણતરી માટે ગોઠવાઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. મતગણતરી કેન્દ્રો પર 3 લેયરનો પોલીસ બંદોબસ્ત તૈનાત. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે 600 જેટલા જવાનો રહેશે તૈનાત. સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી સતત નજર. વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે કોર્પોરેશન ચૂંટણી માટે થશે મતગણતરી. કેન્દ્ર પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાથી ઈવીએમ મશીન પર રખાઈ રહી છે નજર. કોર્પોરેશનમાં 53.34% થયું છે મતદાન. જામનગરમાં આવતીકાલે હરિયા કોલેજ ખાતે યોજાશે મતગણતરી. મહાનગરપાલિકાના 206 ઉમેદવારોના ખુલશે ભાવિ. ત્રિસ્તરીય સુરક્ષા ઘેરામાં રખાયા ઈવીએમ. સુરેન્દ્રનગરમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ. જિલ્લામાંથી 30થી વધુ કેન્દ્ર પર કરાશે મતગણતરી. મનપાની ચૂંટણી માટે શહેરની એમપી શાહ આર્ટ્સ કોલેજ અને વઢવાણ તાલુકા પંચાયત માટે મહિલા આઈટીઆઈ ખાતે સ્ટ્રોંગ રૂમ કાર્યરત. ખેડાના ગળતેશ્વરમાં ચૂંટણીના નિયમોના લીરે લીરા. રોજમાં મતદાન મથકમાં આચારસંહિતાનો ભંગ કરાયો. વોટિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું. મતદાન મથકની અંદરનો વિડીયો વાયરલ કરનાર સામે ફરિયાદ. રાજકોટમાં પરિણામ પહેલા જ ઉજવણી. વોર્ડ નંબર 7, 8, 9ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ફટાકડા ફોડીને ઉજવણી. મોટી સંખ્યામાં બૂથ લેવલના કાર્યકર્તાઓ હાજર રહ્યા. ઉમેદવારોએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીનું ચૂંટણી પરિણામને લઈને અનુમાન. એસઆઈઆર પછીની આ પહેલી ચૂંટણી ભાજપને કરાવશે ફાયદો. નીરસ મતદાનને જોતા રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં રહ્યા નિષ્ફળ. કોંગ્રેસના ઉમેદવારો દેખાયા નિષ્ક્રિય. મતદાનને લઈને કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન. કોંગ્રેસ પક્ષના તરફેણમાં મતદાન રહ્યું હોવાનો દાવો. ચૂંટણી પંચની કામગીરીને શંકાસ્પદ ગણાવી. વોર્ડ 9માં કોંગ્રેસ ઉમેદવારનો મત બીજા કોઈ નાખી ગયાનો લગાવ્યો આરોપ. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના કોંગ્રેસ પર આરોપ. હાર ભાડી જતા કોંગ્રેસ દર વખતે ઉઠાવે છે ઈવીએમ પર સવાલ. ગત ટર્મ કરતા ભાજપની વધુ બેઠકો પર જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ચૂંટણીમાં કોંગ્રેસના પ્રહારો સામે ભાજપનો પલટવાર. હાર ભાડી જતા કોંગ્રેસ બહાના કાઢતી હોવાના આરોપ. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કર્યા પ્રહાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી જીતનો ભાજપનો આશાવાદ. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે લોકોએ ભાજપ તરફી મતદાન કર્યાનો કર્યો દાવો. તો કહ્યું કોર્પોરેશનની બેઠકોમાં થશે વધારો. નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં થશે મોટી જીત. મહેસાણા ભાજપમાં મોટી કાર્યવાહી. જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે 5 આગેવાનોને કર્યા સસ્પેન્ડ. ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કરાઈ કાર્યવાહી. આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો. સાગર રબારીએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. સોશિયલ મીડિયા પર સાગર રબારીએ રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીના 7 બળવાખોર સાંસદોનો ભાજપમાં વિલય. રાજ્યસભાના સચિવે સત્તાવાર રીતે આપી મંજૂરી. તમામ 7 સાંસદોને ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્યો તરીકે મળી માન્યતા. રાજ્યસભાના આપના સભ્યોની સંખ્યા ઘટીને 3 થઈ. જ્યારે ભાજપની સભ્ય સંખ્યામાં થયો વધારો. રાજ્યસભામાં ભાજપની સંખ્યા 106 થી વધીને 113 થઈ. ભાજપ પાસે બહુમતીથી માત્ર 9 બેઠકો ઓછી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સવર્ણકાંતા શર્માને લખ્યો પત્ર. કોર્ટમાં વ્યક્તિગત રીતે કે વકીલના માધ્યમથી રજૂ ન થવાની કરી સ્પષ્ટતા. કહ્યું અંતરાત્માનો અવાજ સાંભળીને લીધો નિર્ણય. કેન્દ્રીય સહકાર મંત્રાલયે અશોક ચૌધરીને બનાવ્યા ડિરેક્ટર. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની એસપીસીડીએફના ડિરેક્ટર તરીકે કરાઈ નિમણૂક. કેન્દ્રના સહકાર મંત્રાલયે સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનની કરી છે સ્થાપના. ટ્રમ્પના રાત્રિ ભોજન સમારોહમાં ફાયરિંગની ઘટનાની બરાક ઓબામાએ સખત શબ્દોમાં કરી નિંદા. ઓબામાએ એક્સ પર પોસ્ટ કરી હિંસક વિચારધારાને ફગાવી દેવા કરી વિનંતી. સુરક્ષાકર્મીઓની કામગીરીને બિરદાવી. પેટીએમના શેર 8%થી વધુ ગગડ્યા. આરબીઆઈના ધોરણોનું પાલન ન કરવા બદલ પેટીએમ પેમેન્ટ્સનું બેન્કિંગ લાયસન્સ રદ કરવાની જાહેરાત બાદ કડાકો.
બ્રાન્ડની માલિકી ધરાવતી 197 કમ્યુનિકેશન્સના શેરમાં કડાકો. હરિયાણાના ફરીદાબાદમાં સિવિલ સર્વિસની પરીક્ષામાં છેતરપિંડીની ઘટના. મિત્રને બદલે સિવિલ સર્વિસની પરીક્ષા આપવા બેઠેલો મુન્નાભાઈ ઝડપાયો. બાયોમેટ્રિક વેરિફિકેશનમાં પકડાયો નકલી ઉમેદવાર. મિત્ર વતી પરીક્ષા આપનાર અને સાચા ઉમેદવાર બંનેની કરાઈ ધરપકડ. લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતા દર્શનમાં લોકોની સમસ્યાઓ સાંભળી ત્વરિત નિરાકરણ લાવવા આપ્યા આદેશ. અન્યાય નહીં થાય તેવી આપી ખાતરી. તમિલનાડુના થૂથુકુડીમાં કુદરતનો અદભુત નજારો. શહેરના પરા વિસ્તારોમાં આવેલા જળાશયો દેશી વિદેશી પક્ષીઓથી ઉભરાયા. વિવિધ પ્રજાતિના પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. વડોદરામાં શોકનું મોજું. કારેલીબાગ ગોવર્ધનનાથ હવેલીના પીઠાધીશ્વર મથુરેશ્વરજી મહારાજ બ્રહ્મલીન થયા. મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતા થયું નિધન. વડોદરા સહિત સમગ્ર ગુજરાતના વૈષ્ણવોમાં શોક. દેશભરમાં વધતી ગરમી વચ્ચે પ્રવાસીઓ માટે કાશ્મીર બન્યું પહેલી પસંદ. દાલ લેક અને ટ્યુલિપ ગાર્ડનમાં સહેલાણીઓનો ભારે ધસારો. શ્રીનગરનું આહલાદક વાતાવરણ અને કાશ્મીરી મહેમાન ગતિથી પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ. આધ્યાત્મિક ગુરુ સ્વામી નલિનાનંદ ગિરી મહારાજે મહાકાલ નગરી ઉજ્જૈનમાં કર્યા દર્શન. શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીનો લીધો લાવો. મહાકાલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી જન કલ્યાણની પ્રાર્થના કરી. ઊંઝામાં ઉમટશે ભક્તિનો મહાસાગર. 1 મેના રોજ માં ઉમિયાના ઐતિહાસિક નગર યાત્રા નીકળશે. 4 કિલોમીટર લાંબી યાત્રામાં જોડાશે 165 થી વધુ ઝાંખીઓ. 8 કિલોમીટરના રૂટ પર નીકળશે માતાજીની નગરચર્યા. તમિલનાડુના વેલ્લોરમાં જલકંડેશ્વર મંદિરમાં યોજાયો ચિથિરાઈ મહોત્સવ. મંદિરથી નીકળેલી રથયાત્રામાં હજારો લોકો થયા સામેલ. વિશેષ અભિષેક સાથે યોજાઈ વિધિ. શહેરના માર્ગો પરથી પસાર થઈ રથયાત્રા. તમિલનાડુના તંજાવુરના રાજમાર્ગો પર ભક્તિનો મહેરામણ. વિશ્વ પ્રસિદ્ધ બૃહદેશ્વર મંદિરમાં રથયાત્રા યોજાઈ. હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. પરંપરાગત વાજિંત્રોને મંત્રોચ્ચાર વચ્ચે નીકળી રથયાત્રા.